ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા સુરતમાં લોયર મીટનું આયોજન કરાયું હતું, જેમાં કોંગ્રેસના નેતાઓ સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના ચેરમેન યોગેશ રવાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ લીગલ સેલ દ્વારા 20મી જાન્યુઆરી શનિવારના રોજ લોયર મીટ આયોજન કરાયું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી ઉપસ્થિત સાથે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ધારાસભ્ય તુષાર ચૌધરી, રાજ્યસભાના સાંસદ અમીબેન યાજ્ઞિક, ધારાસભ્ય આનંદભાઈ પટેલ, એઆઈસીસી મંત્રી ઉષા નાયડુજી અને ગુજરાત હાઈકોર્ટના નામાંકિત ધારાશાસ્ત્રીઓ, કોંગ્રેસ લીગલ સેલના પદાધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો સુરતમાં લોયર મીટનું આયોજન કરવામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ લીગલ સેલના કન્વીનર બળવંત સુરતી અને સુરત શહેર કોંગ્રેસ સમિતિ લીગલ સેલના ચેરમેન અજય ગોંડલિયાએ જહેમત ઉઠાવી હતી. મારું નામ એડવોકેટ મયંક કુમાર કાંતિલાલ ચૌહાણ છે. હું અમારા કોંગ્રેસ લીગલ સેલનો વાઇસ ચેરમેન છું. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ શું? આજે લીગલ સેલ કોંગ્રેસ લીગલ સેલ દ્વારા સુરત શહેરના જે લીગલ સેલના લીગલ સેલ માટે તમામ એડવોકેટના માટે અમે ગેટ ટુગેધર રાખેલું છે, જેમાં એડવોકેટના જે હિતો છે, એડવોકેટને જે મુશ્કેલીઓ છે અને એડવોકેટ માટે જે અમે જે લડત આપીએ છીએ, જે ઘણા ખરા મુદ્દાઓ છે જે જુનિયર એડવોકેટ સિનિયર એડવોકેટો માટે છે, તે બધા તમામ મુદ્દાઓને આવરી લઈને અમે આજે ગેટ ટુગેધર રાખેલું છે કે પોતાના પ્રશ્નો રજૂ કરી શકે અને અમે એનું નિરાકરણ માટે અમે તત્પર રહીશું. કેટલા એડવોકેટો જોડાયા? હાલમાં 500થી વધુ એડવોકેટો જોડાઈ રહેલા છે અને ઘણા ખરા એડવોકેટો પોતાનું કામ પતાવીને આજરોજ રનિંગ દિવસ હોવાથી આવી રહ્યા છે અને આવશે, અમારી એવી આશા છે. મુખ્ય મહેમાન અમારા હાઈકોર્ટના જે રવાણી સાહેબ છે, અમારા જે ચેરમેન છે તે છે, અને અમારા હાલમાં જે સુરત શહેરના ઘણા ખરા પદાધિકારીઓ તે પણ પધારેલા છે.